દીવ નગરપાલિકામાં ફાયર વિભાગ તથા ડિઝાસ્ટર વિભાગ દ્વારા ફાયર સેફટી વીક 2026ને લઈ કુદરતી આફત તથા માનવ સર્જિત આફતની સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય તેની તાલીમ અપાઈ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી વીક 2026 અંતર્ગત દીવ જિલ્લા ખાતે નગરપાલિકા આપત્તિલક્ષી માહિતી આપવામાં આવી, જેમાં નગરપાલિકાના પ્રમુખ હરેશ પાંચા કાપડિયા, ઉપપ્રમુખ કરુણા સોલંકી, કાઉન્સિલરો, સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત લોકોએ શાંતિપૂર્વક કાર્યક્રમને નિહાળ્યો હતો. કાર્યક્રમમાં ફાયર વિભાગ દીવના અધિકારી શ્રી પંકજ માયાવંશી અને તેમની ટીમે ઉપસ્થિત રહી અને આગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા આગના પ્રકારો વિશે સમજાવવામાં આવ્યું હતું અને આગ કેવી રીતે બુઝાવી શકાય તે વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે એમરજન્સી નંબર જેવા કે 100, 101, 108, 112 અને લેન્ડલાઇન નંબર 02875 25 30 39 અને 25 27 64નું મહત્વ સમજાવ્યું હતું અને તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે તેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દીવ તરફથી ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસર માધવ હાથી ઉપસ્થિત રહ્યા હતા અને કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ વિશે ચર્ચા કરી હતી અને વિનંતી કરી હતી કે તમામ લોકો સચેત એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ હતો કે નગરપાલિકાના સ્ટાફને આપત્તિલક્ષી માહિતી પ્રાપ્ત કરે અને તેમને આજુબાજુના લોકોને પણ માહિતગાર કરે તથા દરેક લોકો એમરજન્સી નંબર ડિસ્પ્લે થાય તે માટે ફાયર વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ નિવેદન આપ્યું હતું. જનજાગૃતિમાં આપણે એ કરીએ છીએ કે એક નંબર બધાને નોંધાવી દીધા મોબાઈલ, બરાબર છે? તો એ શા માટે? કાલ સવારે ઉઠીને ક્યાંય પણ ત્યાં જે કોઈને ટાર્ગેટ કરીએ કે ત્યાંથી તમે લોકોની નંબર જે છે ઇન્ફોર્મેશન છે બીજા તમારા ઘણા હવે નજીક જાઓ, પહેલા નજીકથી જવાનું આગના, કારણ કે આગમાં છે ને ઘણી બી વસ્તુ હોય છે કે બ્લાસ્ટ થઈ શકે, એટલે સ્ટાર્ટિંગમાં પહેલે કોઈ હવે જો આ જે થયું આમાંથી શું કટઆઉટ થયું? ઓક્સિજન કટઆઉટ થયું. નમસ્કાર, હું હરેશભાઈ પાંચા કાપડિયા, દીવ નગરપાલિકા પ્રમુખ. આપણા કલેક્ટર શ્રી રાહુલદેવ બુરાના આદેશથી આજે ફાયર સેફટી વીક 2026 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિભાગ તરફથી આજે એક ડેમોન્સ્ટ્રેશન અને માર્ગદર્શન આપવામાં આવેલું. તેમાં મુખ્યત્વે અમારા સફાઈ કામદારો અને કાઉન્સિલરો હાજર રહ્યા હતા. તેમાં સરસ રીતે જે આગને લગતા જે પ્રશ્ન હતા એને કઈ રીતે હલ કરવા તેના વિશેની સંપૂર્ણ માહિતી ફાયર ડિપાર્ટમેન્ટને આપી અને સાથે સાથે ડિઝાસ્ટર વાળાએ પણ જે કંઈ આપણે જ્યારે સંકટમાં મુકાઈ જાય ત્યારે કઈ રીતે એમાંથી આપણે બહાર નીકળવું એના વિશેની સંપૂર્ણ માહિતી આપેલી. આ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. કલેક્ટર શ્રી રાહુલદેવ બુરા સાહેબના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી વીક અંતર્ગત ડીએમસીમાં આપત્તિલક્ષી જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ડીએમસીના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, કાઉન્સિલરશ્રીઓ અને ડીએમસીના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં તેમને આપત્તિલક્ષી જ્ઞાન આપવામાં આવ્યું, જેવું કે આગ વિશે જ્ઞાન આપવામાં આવ્યું, ભૂકંપ વિશે જ્ઞાન આપવામાં આવ્યું, પાણી ભરાઈ જાય તે માટેનું એ લોકોને જ્ઞાન આપવામાં આવ્યું, વાવાઝોડા વિશે જ્ઞાન આપવામાં આવ્યું અને ખાસ કરીને ઇમરજન્સી નંબર
વિશે સમજાવવામાં આવ્યું કે કયા ઇમરજન્સી નંબરોનો ક્યારે ઉપયોગ કરવો તથા સચેત એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પણ વિનંતી કરવામાં આવી.